લક્ષ્મીના ત્રણ પ્રકાર મહત્વના છે. ભગવાન શિવજી ભવાનીને સમજાવે, ભવાની સાંભળો. લક્ષ્મીજીના ત્રણ સ્વરૂપ. એક તો લક્ષ્મી, મહાલક્ષ્મી અને અલક્ષ્મી. ભવાની યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિર્ભવતી માનવા. જેવા માણસથી, જેવા ભાવથી જે માણસ જેવી રીતે લક્ષ્મીનો ઉપયોગ કરે એવી રીતે એને ફળ મળે. સાંભળો, શરૂ કરીએ આપણે. પહેલા ક્યાંથી શરૂ કરું? અલક્ષ્મીથી કે મહાલક્ષ્મીથી? ચલો મહાલક્ષ્મીથી શરૂ કરું. મહાલક્ષ્મી કોને કહેવાય? મહાલક્ષ્મી એને કહેવાય તમારી મહેનત, તમારો પુરુષાર્થ, તમારી સાચી દાનત અને સચ્ચાઈ અને ધર્મ દ્વારા આવેલી ધન લક્ષ્મી, એને મહાલક્ષ્મી ગણવામાં આવે. મહેનતથી કમાયા હોઈએ, પુરુષાર્થથી કમાયા હોઈએ, આપણું હકનું કમાયેલા હોઈએ, એને મહાલક્ષ્મી ગણવામાં આવે. અને મહાલક્ષ્મી ઘરમાં આવે ત્યારે આનંદ થાય કે અમે મહેનત કરી છે, અમે પુરુષાર્થ કર્યો છે, અમે ધર્મ કર્યો છે, અમારે ત્યાં આટલા ધન આટલું લક્ષ્મી આવે એટલે આનંદ થાય. અને આ મહાલક્ષ્મી એને કહેવાય. આવે ત્યારે પણ આનંદ અને જાય ત્યારે પણ આનંદ. આનંદને એ વપરાય તો પણ એમાં આનંદ જ થાય, એને કહેવાય મહાલક્ષ્મી. આવે ત્યારે આનંદ, જાય ત્યારે આનંદ. સારા કામમાં વપરાય, સારા કામમાં વપરાય. અમે કથા કરાવી દઈએ, વૃંદાવનમાં કથા છે, અમે યજમાન બની જઈએ. વડોદરામાં આવતા વર્ષે અમારે કથા કરાવવી છે, મનમાં સંકલ્પ કરી લીધો કે આવતા વર્ષે મૃગેશભાઈની પાછી કોઈ કથા આવે તો એ વખતે અમે યજમાન બનીશું. અમદાવાદ વાળા એ કહે કે અમદાવાદમાં ક્યાંય કથા થાય જાહેર, અને અમે ક્યારેય યજમાન બની લઈએ અને ક્યારેક ઉભા થઈને બધા નાચીએ કૂદીએ. અમારા આખો પરિવાર નવા નવા કપડા પહેરે અને ભગવાનના કામમાં અમારી લક્ષ્મી વપરાય. આનંદથી વાપરે, ખુશી થઈને વાપરે. આવે ત્યારે આનંદ, આ લક્ષ્મી જાય ત્યારે આનંદ, એને કહેવાય મહાલક્ષ્મી. પછી લક્ષ્મી કોને કહેવાય? તો કે આવે ત્યારે આનંદ અને જાય ત્યારે દુઃખ. જાય ત્યારે દુઃખ. બહુ મહેનત કરીને કમાયા હોય ને, બહુ પુરુષાર્થ કરીને રાત દિવસ કઈ નોકરી, કઈ ધંધો, એક પાડીને, બે પાડીને, દોઢ પાડીને કરીને બધા પૈસા ભેગા કર્યા હોય, પછી બહુ મહેનત, પછી એ જલ્દી વાપરી ના શકે, જલ્દી વાપરી ના શકે. આવે પૈસા ત્યારે આનંદ, જાય ત્યારે દુઃખ. જાય ત્યારે દુઃખ આપે. ત્રણ જગ્યાએ જાય, એના પૈસા ત્રણ જગ્યાએ જાય. ક્યાં આગળ કહું? કાળો કોટ, સફેદ કોટ અને ખાખી કોટ, ત્રણ જગ્યાએ તમારા પૈસા જાય. સમજો કે અરે દાણ માગે, આ ત્રણ જગ્યાએ આપણા પૈસા વધારે જવા મળે તો સમજી લેવું કે આપણા ઘરમાં કઈક મુશ્કેલી છે. વાલા, અલક્ષ્મી આવી ગઈ છે કઈક. એમ કહેવાય છે કે તમે લક્ષ્મીને યોગ્ય માર્ગમાં ન વાપરો ને, યોગ્ય માર્ગમાં તમે નહીં વાપર્યો, 10મો ભાગ તમે યોગ્ય માર્ગમાં નહીં વાપર્યો, શિવાર્પણ ન કરો તો આવું થાય. શું થાય? ત્રણ જગ્યાએ વપરાય. કાળો કોટ, સમજી ગયા? ખાખી કોટ પણ સમજી ગયા હશો. એક ભાઈ કહેતા હતા મને કે હું 4 રસ્તા ઉપર જતો હતો બાઇક લઈને અને રસ્તા 4 વચ્ચે મને કનૈયો મળ્યો. મેં કીધું 4 રસ્તા ઉપર કનૈયો ના હોય. મેં કીધું, મને કે હા. મને કે કનૈયો કેવા કપડા પાય? મેં કીધું પીળા. મને કે એને પીળા જેવા જ પહેર્યા હતા. મેં કીધું પણ અમારો કનૈયો કંદોરો પહેરે. કે હા, એને પટ્ટો પહેર્યો. મેં કીધું પણ અમારા કનૈયો માથા પર મુગટ પહેરે. કે હા, એને ટોપી પહેરી હતી. મને એ કીધું ભાઈ એના માથા પર મુગટ હોય ને, મુગટમાં ઓલું મોરપીંછ હોય આમ સરસ મજાનું. મને કે એના માથામાં પેલો સિક્કો હતો, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. યત્ર તત્ર સર્વત્ર છે, યત્ર તત્ર સર્વત્ર શિવ છે. અને હા, એની અસર આપણા જીવન ઉપર થાય ને. અને શિવજીને એક જ વસ્તુ ગમે છે, સત્ય. શું ગમે? સત્ય. સત્ય નો દેવ કોઈ હોય તો એ ભગવાન દેવાદિદેવ મહાદેવ છે. એનું નામ છે સત્યમ શિવમ સુંદર. એક વસ્તુ તમારા
નોંધ પોથીમાં નોંધ કરી લેજો મારા વાલા. ભગવાન શિવને અસત્ય સહેજ પણ ગમતું નથી અને ચાલતું જ નથી. શિવ પાસે ખોટું સહેજે ચાલતું નથી. જે શિવ આગળ આવીને જે ખોટું કરે સાહેબ, મને કહેવા દો, ભૂકા નીકળી જાય. શિવ આગળ અહીંયા ન ચાલે. બધી જગ્યાએ રમતો ચાલશે તમારી. એક જો તમે હાચા છો ને તો બેડો, અને અત્યાર સુધી કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ભગવાન પાસે ક્ષમા યાચના કરી લેજો. પ્રભુ જેવો તેવો પણ હું તારો છું. અત્યાર સુધી મારા કર્મ હતા અને હું ભટકી ગયો હતો. ભોળા શંભો તમે ભવ દુઃખ કાપો. પ્રભુ મારા ઘરમાં મહાલક્ષ્મી આવે, શુભલક્ષ્મી આવે. આવે ત્યારે સુખ, જાય ત્યારે સુખ. હું હસતા હસતા કોઈને આપું. દાન એક વસ્તુ એવી છે ને કે હસતા હસતા આપવાનું હોય છે. દાન એ હસતા હસતા આપવાનો વિધિ છે. એક લક્ષ્મી આવે ત્યારે આનંદ, જાય ત્યારે આનંદ. પછી લક્ષ્મી જે છે એ આવે ત્યારે આનંદ, જાય ત્યારે દુઃખ. ગણી ગણીને આવે. ડોક્ટરને ત્યાં, વકીલને ત્યાં ખાખી કોટ ગણી ગણીને આપવા પડે. દુઃખ થાય, અરે રે નકામા, આમાં ક્યાં જતા રહ્યા, રડી રડીને આપવા પડે. અને પછી આવે છે અલક્ષ્મી. આવે ત્યારે દુઃખ અને જાય ત્યારે દુઃખ. આવે ત્યારે તે કાળી લક્ષ્મી હોય. કેવી હોય? કાળા કલરની હોય. એમ કે કાળા કલરની એટલે કાળા કામા કરેલી લક્ષ્મી. ચોરી કરી હોય, આ ફલાણા, કોકનું હરામનું લઈ લીધું હોય, કોકને કહેવાનું કીધું હોય, આપવાનું પછી ના આપ્યા હોય, કોઈને ઉછીના લીધા હોય, લોન ન ભરી હોય, દેણું હોય, માથા પર રહી ગયું હોય, માતા પિતાની મિલકત તમને વારસામાં મળી ગઈ હોય, છતાં તમે એમાંથી વાપર્યું ન હોય. જેના નિમિત્તે મળ્યું છે એના નિમિત્તે તમારે કથા કરાવવી જોઈએ ને. આપણા કોઈ ગુજરી ગયા છે, જે મહેનત કરી, આખી જિંદગી જેને મહેનત કરી, આખી જિંદગી પુરુષાર્થ કર્યો, આજે એનો જીવ જતો રહ્યો તો એના બધા પૈસા લઈ લીધા. બહુ મોટું પાપ લાગશે, બહુ મોટું દોષ લાગશે. એની પાછળ કથા, એની પાછળ શિવ પુરાણ, એની પાછળ કોઈ પોથી, એની પાછળ કોઈ શ્રાદ્ધ કર્મ આદિ કરતા જ રહેવું જોઈએ.